એક જ માના બે ભાઈ હોય, એક ભાઈને પૈસે ટકે મજા હોય અને એક ભાઈ ગરીબ હોય, પણ એને વખો આવે ગરીબને તો ધનરાજ કોઈ ગામના સરપંચ સાહેબને યાદ ન કરે, એ એના માડી જાય અને યાદ કરે કે મારા ભાઈ પાસે કોક સેટ લાઈ જવું, મારું વખો મટી જાય. અડધી રાત હોય અને જઈને એની મેળીના કમાડ ખખડાવે ને પેલો ભાઈ બોલે કોણ છે કે તારો નોનો ભાઈ શું છે અડધી રાતે કે વખો આવ્યો છે. વખો કહેતા પેલ તો પેલો મોટો ભાઈ હોય ને એનું લોહી છે ચાલ્યો ના રહે, ખાટલામાંથી પલંગ સલંગ મારી અને ઉતરવા જાય તે મારી બૂન દીકરીને ખોળો કાઢીને વિનંતી કરું છું કે માળો ચમચમ વેરાય છે ને વર રાખજો. તમારા બે બોલના ઝઘડા હારું થઈને માળો ચમચમ વેરાઈ જાય છે, વર રાખજો. મારી બૂન દીકરીને ખૂબ મજા કહું છું. પેલો જેવો ઉતરવા જાય અને બાજુમાં ગૃહમંત્રી ઊંઝે હોય એટલે પેલાને બાપડાને ઘેર તો રહેવું હોય કે નહીં, પેલે શું છે કે પેલો ભાઈ આવ્યો છે ને એને વખો છે કે ફલાણા પપ્પા મેલો નહીં તો જૂઠો છે, હુઈ જો. એટલે પેલા બાપડાને ઘેર રહેવું હોય હુઈ જાય ને, હુઈ જાય ને એમ કે ભાઈ જતો રે કાલ વખો મટી જાય. પણ એને ખબર નહીં કે એની મિનિટ ચમચમ જાતી હોય છે, એની રાત ચમચમ જાશે. એને નેહાકો પડે ને પગથિયાના અવળું ફરીને પગથિયા ઉતરવાનું ચાલુ કરે. હું માતા ચો મળું છું, પગથિયા ઉતરતો હોય અને હાથ લોબો કરીને એમ કે એક વર્ષમાં શ્રાવણ એક વર્ષમાં ભાદરવન પગથિયા ઉતરતા ઉતરતા એમ કે હે મારી જોગણી ચો છે તો હાથ પકડીને બચી ના કરું મારું નો.